આજે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025નો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવ્યો છે, જેમાં ધોરાજી ચોકડીથી લઈ અને ટીંબાવાડી ચોકડી સુધી 4 ટ્રેક કરવામાં આવશે. આંગણવાડીઓનું આધુનિકરણ, ઈ લાઇબ્રેરી, સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે ને જે કરવાની છે એ જ બોલે છે. એ સંકલ્પ સાથે જે મેનિફેસ્ટોમાં અમે આજે જાહેરાત કરી છે એ બધા જ કામો કરવાના સંપૂર્ણ પ્રયત્ન, નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અમારા રહેશે. કોંગ્રેસ પક્ષને તમે વહીવટી શાસન સોંપશો તો અમે આ એગ્રીમેન્ટના રૂપની અંદર અમે આમાં જે પ્રતિજ્ઞાઓ કરી છે એ પ્રતિજ્ઞાઓનું સંપૂર્ણપણે 5 વર્ષની અંદર પૂર્ણ કરીશું. તેમાં પાણી, લાઇટ, સફાઈ, 100 રૂમનું અદ્યતન, અતિથિગૃહ, ટાઉન હોલ, સ્વિમિંગ પુલ, સિટી બસ જે સુવિધાઓ નથી તે જુનાગઢની જનતાને સિટી બસની સુવિધાઓ આપવામાં આવશે. અને સાથોસાથ ફાયર સ્ટેશન, કારણ કે કોર્પોરેશનની અંદર અત્યારે જે ફાયર મહાનગરપાલિકા પાસે છે એ ફાયર સ્ટેશન માની લો કે ક્યાંય આગ લાગે તો એ આગ બુઝાવવા માટે 3 થી 4 માળનું બિલ્ડિંગની અંદર એ લોકો આગ બુઝાવી શકે એવા પ્રકારનું એમની પાસે અગ્નિશામક સાધનો છે. પણ કોર્પોરેશનમાં કોંગ્રેસને જવાબદારી સોંપશે જુનાગઢની જનતા તો 12 માળના બિલ્ડિંગમાં પણ ઉપલા માળે 12મા માળે જો પણ આગ લાગશે તો એને અદ્યતન અગ્નિશામકના સાધનો દ્વારા ફાયર સ્ટેશનની વ્યવસ્થા સંપૂર્ણ સજ્જ સાથે વ્યવસ્થા કરવામાં આવશે. જુનાગઢને ગ્રીન પાર્ક બનાવવા માટે, ગ્રીન સિટી બનાવવા માટે સાથોસાથ પર્યાવરણને પણ જાળવણી થાય એ દિશાની અંદર એનો પ્રોજેક્ટ તૈયાર કરીને તાત્કાલિક અસરથી એનો અમલમાં મૂકવા માટેની વ્યવસ્થા કરીશું. દરેક જે રોડો બનાવવામાં આવે છે એ રોડોને જોબ નંબર આપીશું અને ટ્રી મિક્સર થી સીસી રોડના કામો થાય કે જેમાં ગુણવત્તાવાળો કામો થાય એ પ્રકારની વ્યવસ્થા અમે આ વખતે આ પ્રતિજ્ઞા પત્રમાં કરી છે. શહેરના દરેક વોર્ડોની અંદર દાદી પાર્ક, નાના પાર્ક, મામી પાર્ક ના છે એ વ્યવસ્થામાં કરવામાં આવશે. ત્યારબાદ જે કાંઈ મહાનુભાવો છે દેશના, એ પછી શિવાજી મહારાજ હોય, રાણા પ્રતાપ હોય, જ્યોતિબા ફૂલે હોય, વેલનાથજી હોય, પરશુરામજી હોય, ભગતસિંહજી અત્યારે પૂર્વ કમિશનર R.K. પાઠર જેવા રાષ્ટ્રના સ્વતંત્ર સેનાનીઓ છે એના નામના તકતીઓ અને સ્મૃતિ પ્રતિમાઓ મૂકવામાં આવશે. શહેરમાં વસતા તમામ વિદ્યાર્થીઓમાં 1 થી 5માં જે આવશે જેને ડિગ્રી કોર્સમાં ઉત્તીર્ણ થશે તેવા 5 વિદ્યાર્થીઓને ઇનામોથી પ્રોત્સાહિત કરીશું. ખાસ કરીને યુવાનો માટે રમતગમત માટે બેડમિન્ટન, કેરમ, ચેસ જેવી અનેક આધુનિક ઇન્ડોર ગેમ્સ માટે સ્ટેડિયમ સાથે તેટલી જ સંખ્યામાં આધુનિક જીમ બનાવશું. શહેરમાં 4 જેટલી બોક્સ ક્રિકેટની આધુનિક ઇન્ડોર ગેમ માટે સ્ટેડિયમ સાથે તેટલી જ સંખ્યામાં આધુનિક શરૂ કરીશું. શહેરમાં આવતા પ્રવાસીઓ માટે મેં અગાઉ કીધું એ 100 રૂમનું અદ્યતન અતિથિગૃહ બનાવીશું. સાથોસાથ શહેરમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે સફાઈ બંધ કરાવડાવીને 70% મહિલા કામદારોની ભરતી કરીને મશીનો દ્વારા ટ્રાન્સપોર્ટિંગ અને નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. 60 જેટલા પાર્કિંગ પોઈન્ટ બનાવીશું. રોડ રસ્તા ઉપર ટ્રાફિક સાઇન બોર્ડ, ટ્રાફિક બેરિકેડ, ટ્રાફિક સિગ્નલ, ટ્રાફિક નિયંત્રણ જાગૃતિના વૈજ્ઞાનિક કાર્યક્રમો કરીશું. વોર્ડ વાઇઝ આધુનિક શાક માર્કેટનું, ફૂડ માર્કેટનું નિર્માણ કરીશું અને વેપારીઓ સાથે સોના ભાડામાં હોકર્સ માર્કેટ તેમજ પાલિકા બજારનું નિર્માણ કરીશું. પ્રતિજ્ઞા નંબર 15 જે છે, કોઈ પણ અધિકારી પદાધિકારીઓની ગાડીઓમાં GPS સિસ્ટમ લગાવીને ઈંધણના વપરાશ ઉપર લગાવીશું અને કર્મચારીઓ જે કામ કરે છે એને પ્રોત્સાહિત કરી અને સફાઈ કામદારોના બૂટ, મોજા, ટોપી, માસ્ક, ડ્રેસ આપવા સાથે એમને જીવન રક્ષણ કવચ આપવા માટેનું અમે નક્કી કર્યું છે. 5 વર્ષમાં આ જે કઈ કામો કરવામાં આવશે એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન
એ જુનાગઢ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, હિતરક્ષક સમિતિ, એડવોકેટ, ડોક્ટર મિત્રોની એક સમિતિ દ્વારા થર્ડ પાર્ટીનું ઇન્સ્પેક્શન કરાવવામાં આવશે એનો અમે આજે પ્રતિજ્ઞા પત્ર ઉપર જાહેર કરીએ છીએ અને જુનાગઢની જનતા કોંગ્રેસને આ મહાનગરપાલિકામાં શાસન સોંપશે તો જુનાગઢના જવાબદાર પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરીને એની સાથે વાર્તાલાપ કરીને એમની જે જરૂરિયાત હશે એમના 2025 આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જુનાગઢ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓ મારફત પ્રતિજ્ઞા પત્ર નક્કી કર્યો છે, તૈયાર કર્યો છે. નરસિંહયાની નગરી જુનાગઢમાં કેટલાય વર્ષોના ભાજપના ભ્રષ્ટ શાસનથી શહેરને શું મળ્યું, શું નથી મળ્યું, શું થયું છે, કેવું થયું છે અને શું નથી થયું તે તમે સૌ સારી રીતે જાણો છો, જુનાગઢની જનતા સારી રીતે જાણે છે. ત્યારે આવી રહેલી આ મહાનગરપાલિકાના ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષ તરીકે અમે શું કરીશું, કઈ રીતે કરીશું તે વાત અમે જુનાગઢની દેવતુલ્ય જનતા સમક્ષ એક એગ્રીમેન્ટના સ્વરૂપે લઈને આવ્યા છીએ. આ પત્રિકા એ આગામી 5 વર્ષ માટે અમારા અને તમારા વચ્ચે થયેલો એગ્રીમેન્ટ ગણાશે. આ એગ્રીમેન્ટમાં, આ પ્રતિજ્ઞા પત્રમાં ભાજપનું વહીવટી શાસન છેલ્લા 20 વર્ષથી જુનાગઢ કોર્પોરેશનની અંદર સત્તા સંભાળે છે. દર ચૂંટણીઓ વખતે એ લોકો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે, સંકલ્પ પત્ર જાહેર બહાર પાડે છે. ભાજપ દ્વારા જે સંકલ્પ પત્રોની અંદર દર ચૂંટણીમાં જાહેરાત કરે છે અને એનો આજની 20 વર્ષથી 22 વર્ષના વહીવટી શાસનમાં એનું જાહેરાત કર્યા પછી અમલીકરણ કરી શક્યા નથી. તે જ બાબતો ને અમે આ પ્રતિજ્ઞા પત્રની અંદર જુનાગઢની જનતાને પ્રતિજ્ઞા પત્ર ઉપર કહેવા માંગીએ છીએ કે ભાજપે જે નથી કર્યું એ તમારા આશીર્વાદથી આ મહાનગરપાલિકાની ચૂંટણી